વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 આપણે અહીં ગણીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો જો તમારી સમક્ષ છે વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે। તારીખ 31/3/2010 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। એટલે મૂડી દેવા અને મિલકત લેણા વિદ્યાર્થી મિત્રો। હવે જો તારીખ 1/4/2016 ના રોજ તેઓ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો। તો આની બધી પ્રવેશની શરતો છે ન હવાલા। જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો। તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હવાલાથી જોઈશું। તો હવાલા જે તેને નવા ભાગીદારના છે એ હવાલા આપણે ધ્યાનમાં લેવાના નથી। એ બધા બાકીની જે છે એટલે નવા ભાગીદાર જે પણ હવાલા છે તે ધ્યાનમાં લેવાના નથી। એના પછી જે પણ હવાલા છે આપણે ધ્યાનમાં લઈ લઈએ અને પછી બધી વિગતો પૂર્ણ થાય, એન્ટ્રીઓ પૂર્ણ થાય અને પછી આપણે નવા ભાગીદારને જે પણ હવાલા છે ધ્યાનમાં લઈશું। તો ચલો પહેલા કેવું છે વિદિતને એ નથી ધ્યાનમાં લેવાના, બંટીને આટલી મૂડી લાવી તે નથી ધ્યાનમાં લેવાનું, પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન આટલું કરવામાં આવ્યું તે ધ્યાનમાં નથી લેવાનું, વિદિત અને વિશાલ તેમના પાઘડી પેટે 50% રોકડ એ પણ નથી લેવાનું। હા પાંચમું યંત્રો પર 10% ઘસારો ગણવો। જો યંત્રો પર 10% ઘસારો ગણવો તો યંત્રો કેટલા છે વિદ્યાર્થી મિત્રો 30,000। તો 30,000 ઉપર તમે ગણતરી કરો કેલ્સીમાં તો 30,000 ગુણ્યા 10% તો કેટલા આવશે 3,000। તેની અસર ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને કેમ કે ઘટાડો છે ને ઘસારો આપણા માટે નુકસાન છે વિદ્યાર્થી મિત્રો એટલે અને બીજી ક્યાં આવશે પાકા સરવૈયામાં 30,000 માંથી માઈનસ કરીશું ઘસારો। તો પહેલી અસર આપણે આપી દઈએ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘસારા ખાતે કૌંસમાં લખ્યું છે યંત્રો 3,000। બીજી અસર આવશે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે હા મિલકત લેણા બાજુ એટલે પાકા સરવૈયામાં યંત્રોના 30,000 અને ઘસારો માઈનસ 3,000 બાદ 27,000 એ હવાલો આપણે પૂર્ણ કર્યો। હવે આપણે દાખલામાં જોઈએ તો છઠ્ઠું દેવાદારોમાંથી 3600 દાલખાત તરીકે માંડી વાળવા અને 15% દાલખાત અનામતની જોગવાઈ કરવી। તો જો દેવાદારો આપણી પાસે કેટલા આપ્યા 39,600। હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પણ 15% દાલખાત અનામતની જોગવાઈ કરવાની છે પણ જો દાલખાત અનામત આપણને આપી દીધી છે 1800 એટલે જે પણ 15% દાલખાત અનામત આવશે એમાંથી આપણે 1800 માઈનસ કરીશું અને જે પણ રકમ આવશે વિદ્યાર્થી મિત્રો એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું પણ પાકા સરવૈયામાં તો જે 15% આવશે એ જ રકમ આપણે લખીશું। તો ચલો પહેલા આપણે આ એન્ટ્રી આપી દઈએ દેવાદારોમાંથી 3600 દાલખાત તરીકે માંડી વાળવા એટલે આમાંથી 39,600 માંથી આપણે માંડી વાળીએ। ચલો લખી દઈએ તો જો દેવાદારો કેટલા આવે 39,600 અને દાલખાત 3600 કરી દીધા આપણે વિદ્યાર્થી મિત્રો। હવે માઈનસ કરીએ એન્ટ્રી આપી દીધી ને હવે 39,600 માંથી તમે 3,600 માઈનસ કરો એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 36,000 આવશે। હવે આપણને જો દાલખાત અનામતની કેટલી કીધી 15% તો 36,000 ના 15% કરીશું તો દાલખાત અનામત કેટલા આવશે 5400 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 5400 આવશે। ઓકે આમાં અહીંયા 5400 હવે આપણે સીધું બહાર કરીશું તો બહાર આપણે 36,000 માંથી 5400 બાદ કરીશું તો કેટલા આવશે 30,012 આવશે વિદ્યાર્થી મિત્રો। હવે આ દાલખાત અનામતની એન્ટ્રી આપણે ક્યાં આપવી પડશે હા વિદ્યાર્થી મિત્રો ક્યાં આપવી પડશે ને દાલખાત અને દાલખાત અનામતની એન્ટ્રી આપવી પડશે ને બીજી એન્ટ્રી ક્યાં આપવી પડશે વિદ્યાર્થી મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપવી પડશે। તો દાલખાત ખાતે કેટલી 3600 અને દાલખાત અનામત ખાતે 3600। હવે આ વિદ્યાર્થી મિત્રો તમે તેમ કહ્યું કે દાલખાત અનામત આપણે તો સાહેબ 5400 ગણી આ ગણી ને અહીંયા 5400 ગણીને તો તમે અહીંયા કેમ 3600 લખી તો એનું રીઝન સમજાવું જો એનું કારણ છે એનું પણ કારણ કેમ કે જો દાખલામાં જો વિદ્યાર્થી મિત્રો કે આપણને દાલખાત અનામત 1800 આપી છે કેટલી આપી છે દાલખાત અનામત 1800 આપી છે તો એનો મતલબ એ થયો કે અહીંયા જો આપણે ગણી કેટલી વિદ્યાર્થી મિત્રો 5400 ગણી નવી 5400 આવી ને વિદ્યાર્થી મિત્રો કેટલી આવી 5400 આવી અને દાખલામાં 1800 આપણને જૂની આપી છે તો નવી માંથી મેં જૂની માઈનસ કરી દીધો મારે હવે કેટલી રાખવાની વિદ્યાર્થી મિત્રો મને કેટલું ખર્ચ થયો તો 3600 થયો। ઓકે તો જે 3600 થયો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ક્યાં કર્યું ઉધાર બાજુ કર્યું અને નવી છે પાકા સરવૈયામાં આપણે દેવાદારોમાંથી બાદ કરી વિદ્યાર્થી મિત્રો। ઓકે નવી છે પાકા સરવૈયામાં લખવાની અને જૂની જે છે આપણે જે પણ માઈનસ કરીએ જો 1800 ન આપી હોય દાખલામાં તો કશું નહીં સીધું 5400 લખી દેવાના। ઓકે પણ આપણને 1800 દાખલામાં આપેલી છે એમાંથી 1800 આપણે બાદ કરીને બહાર આવ્યા 3600 તમે અહીં 3600 લખી દીધા વિદ્યાર્થી મિત્રો। ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાલો પૂર્ણ કર્યો હવે એના પછીનો વાલો જો રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડી લાવવાની છે। જો હવે આપણી પાસે રોકાણ કેટલા છે રોકાણો
18,000 કેટલા છે 18,000 હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો રોકાણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો 18,000 હવે એની સામે આપણને રોકાણ અનામત કેટલું છે 7200 છે કેટલું છે 7,200 તો જો 18,000 આપણી પાસે રોકાણો હતા એની ચોપડે કિંમત કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો 9,000 થઈ ગઈ કેટલી થઈ ગઈ 9,000 થઈ ગઈ કેટલી થઈ ગઈ 9,000 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો જો કેટલા 9,000 ઓછા થઈ ગયા હવે 9,000 ઓછા થઈ ગયા કેટલા 9,000 ઓછા થઈ ગયા એની સામે મારી પાસે રોકડ અનામત કેટલું છે તો કે 7,200 છે સાહેબ કેટલું છે 7,200 છે વિદ્યાર્થી મિત્રો જો હજુ અમુક વિદ્યાર્થીઓને નહીં ખબર પડી તો હું તમને કહું કે 18,000 ના રોકાણો તો એની કિંમત કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો 9,000 થઈ ગઈ 9,000 થઈ ગઈ ને તો 18,000 ની 18,000 ના રોકાણો એ 9,000 ના થઈ તો 9,000 નુકસાન થયું ને વિદ્યાર્થી મિત્રો આપણે તો 9,000 નું જે નુકસાન થયું એની સામે આપણે રોકડ અનામત મૂકી રાખી દીધું ભાઈ નુકસાન થયું તો આપણે વધઘટ કરીશું તો રોકડ અનામત કેટલું હતું 7200 તો આપણને 7200 મૂકી રાખ્યું તો આપણને 7200 નું આપણને એક રાહત મળી પણ એ સામે હવે 9,000 માંથી આપણને જે નુકસાન થયું એમાંથી આપણે 7200 બાદ કરીશું તો 1800 આપણે ખર્ચવા પડશે આપણને 1800 એ નુકસાન થયું કહેવાય તો નુકસાન થયું તો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 1800 આવશે અને જે પણ નવી કિંમત આવી રોકાણોની કેટલી આવી 9,000 કેટલી આવી 9,000 એ ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો આકાશ એમાં મિલકત લેણા બાજુ થશે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે એન્ટ્રી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર રોકાણો ખાતે કેટલા 1800 જે આપણને નુકસાન થયું તે અને પાકા શેરમાં રોકાણોની કિંમત કેટલા 9,000 ઓકે આ એન્ટ્રી પણ આપણે આપી દીધી એના પછીનો હવાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર્યો જો વિદ્યાર્થી મિત્રો કેટલો સ્વીકાર્યો 30,000 નો દાવો સ્વીકાર્યો કેટલો સ્વીકાર્યો 30,000 નો દાવો સ્વીકાર્યો ઓકે અહીંયા લખું ચલો 30,000 નો દાવો સ્વીકાર્યો ઓકે હવે એની સામે જો કામદાર વળતર આપણી પાસે કેટલું છે 24,000 તો આપણે 30,000 નો દાવો સ્વીકાર્યો તો એની સામે આપણે અનામત કેટલું મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો 24,000 મૂકી દીધું એટલે આપણને 24,000 સહાય મળી તો બાકી હજુ આપણી પાસે કેટલા 6,000 આપણે ઉમેરવા પડશે તો 6,000 ઉમેરવા પડશે તો આપણા માટે શું કહેવાય નુકસાન કહેવાય શું કહેવાય ખર્ચ કહેવાય આપણે ચૂકવવાનું છે આપણને એટલે નુકસાન તો ના કહેવાય વિદ્યાર્થી મિત્રો પણ ખર્ચ કહેવાય તો આપણે ખર્ચ ક્યાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું અને પાકા સેવામાં 30,000 મૂડી દેવા બાજુ એન્ટ્રી આવશે ચલો એન્ટ્રી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કામદાર વળતર ખાતે સરે કામદાર વળતર ખાતે કેટલા 6,000 અને પાકા સેવામાં લખાશે કામદાર વળતરના દાવા કેટલા 30,000 આપણે 30,000 દાવો ચૂક્યો ને એ ઓકે આ હવાલો પણ આપણે પૂર્ણ કર્યો એના પછી જો લેણદારોને 10% રકમ ચૂકવવી પડશે નહીં હવે આપણી પાસે લેણદાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો જો લેણદાર આપણી પાસે છે 30,000 કેટલા 30,000 એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો કેટલા છે આપણી પાસે 30,000 બરાબર એમાંથી 10% નથી ચૂકવવાના એટલે 30,000 ના 10% કેવા 3,000 ચૂકવવાના નથી વિદ્યાર્થી એટલે એનો મતલબ એ થયો કે આપણે દેવું 30,000 નું કેટલું હતું 30,000 એમાંથી 10% ચૂકવવાના પડશે નહીં એટલે આપણને 3,000 નો શું થયો ફાયદો થયો ને વિદ્યાર્થી મિત્રો મિલકતમાં વધારો થયો ને રોકડમાં વધારો થયો ને તો રોકડમાં વધારો થાય તો ક્યાં આવે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને પાકા શેરમાં દેવાદારોમાંથી 3,000 માઈનસ કરી દેવાના ચલો આપણે આપી દઈએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં લેણદારો ખાતે 3,000 ચૂકવવાના નથી લેણદારો ખાતે 3,000 અને પાકા શેરમાં લેણદારોમાંથી બાદ આપણે જો લેણદારો 30,000 હતા ચૂકવવાના નથી એટલે આપણને ફાયદો થયો દેવું આપણું 30,000 હતું એમાંથી 10% ચૂકવવાના નથી 3,000 અને બાર આવશે 27,000 આપણે 27,000 ચૂકવવાના રહેશે વિદ્યાર્થી પાછા દાખલામાં જઈએ તો જો બધા હવાલા પૂર્ણ થઈ ગયા હવે આપણે મૂડી બાજુની વિગતો લઈ લઈશું પછી મિલકત બાજુની વિગતો લઈ લે મીન્સ કે એન્ટ્રી લઈ લઈશું વિગતો અને પછી આપણે જે નવો ભાગીદાર છે એની આપણે જે પણ વિગતો છે આપણે ધ્યાનમાં લઈશું તો ચલો મૂડી દેવા બાજુ સ્ટાર્ટ કરીએ તો મૂડી વિદિત અને વિશાલ કેટલી છે 48,000 ને 60,000 તો આપણે મૂડી ખાતામાં લખી દઈએ લાવીને બાકી આગળ લાવ્યા 48,000 અને 60,000 ચલો પાછા દાખલામાં આકસ્મિક અનામત જો આકસ્મિક અનામત કેટલો આપીશું વિદ્યાર્થી મિત્રો 9,000 તો આપણે કયા પ્રમાણમાં વેચીશું જૂના પ્રમાણમાં વેચી દઈશું ક્યાં વેચીશું મૂડી ખાતાની જમા બાજુ 2:3 ના પ્રમાણમાં આપણે 9,000 વેચી દઈશું તો
એનું મળશે આકસ્મિક અનામત 3600 અને 5400 મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે વહેંચી દીધું. પાછા દાખલામાં અહીં આવે વિદ્યાર્થી મિત્રો રોકડ અનામત થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, સોરી કામદાર વળતર અનામત 24000 એ તો આપણે લખી દીધું. રોકડ અનામત એ પણ ધ્યાનમાં લઈ લીધું, લેણદારો પણ ધ્યાનમાં લઈ લીધા, તાલખાડ અનામત પણ આપણે 1800 ધ્યાનમાં લઈ લીધું. હવે મકાન કેટલું છે 66000, તો 66000 આપણે લખીશું મકાન કેટલા 66000, કેમ કે એનો કોઈ હવાલો નથી એટલે મિલકત લેણા બાજુ. પછી પાછા દાખલામાં આવીએ યંત્રોનું થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ એટલે એન્ટ્રી આપી દીધી. સ્ટોક, જો સ્ટોકની એન્ટ્રી બાકી, સ્ટોક કેટલો છે 18000, તો પાકા શેરમાં મિલકત લેણા બાજુ સ્ટોક કેટલો 18000. એના પછી પાછા દાખલામાં અહીં આપણે વિદ્યાર્થી મિત્રો દેવાદારોની એન્ટ્રી આપી દીધી. બેંક ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો, રોકડ કે બેંક ખાતું, તો બાકી આગળ લાવ્યા કેટલા 8400. પાછા આપણે દાખલામાં આવી જઈએ વિદ્યાર્થી મિત્રો રોકાણોની પણ એન્ટ્રી આપણે કરી દીધી ને વિદ્યાર્થી મિત્રો કે ન કરી, કરી દીધી ને. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધી એન્ટ્રી પૂર્ણ કરી. હવે આપણે હવાલા જોઈએ. ચલો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. જો અહીંયા આપણને ત્યાગ આપી દીધો છે. ઓકે, ત્યાગ આપી દીધો છે, ત્યાગનું પ્રમાણ શોધવામાં આપણે સહેલાઈ રહેશે વિદ્યાર્થી મિત્રો. પણ બંટીનો ભાગ નથી આપ્યો, તો બંટીનો ભાગ કઈ રીતે શોધીશું, તો બંટીનો ભાગ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધીશું, તો બંટીનો ભાગ શોધવા માટે મેં તમને સૂત્રો લખાવ્યા હતા, બધા સૂત્રો લખાવ્યા હતા ને. તો અહીંયા જો બંટીનો ભાગ શોધવા માટે એટલે નફા ભાગ શોધવા માટે, એટલે નવો જે પણ ભાગીદાર એનો નફા ભાગ શોધવા માટે વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ, એટલે કહેવાનો અર્થ છે કે પહેલા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે અને બીજા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે, એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જે પણ નવો ભાગીદાર છે એનો આપણને ભાગ મળી જશે, નફા ભાગ મળી જશે. તો ચલો આપણે શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો બંટીનું નવ પ્રમાણ એટલે નવો ભાગ વિદ્યાર્થી મિત્રો. ઓકે, નવો ભાગ. તો જો વિદિતે કેટલો કર્યો તો 1/4 પ્લસ 1/8, વિશાલે 1/8 કર્યો હતો ને, તો આપણે એનો લસા લઈએ. તો જો અહીંયા મારે 8 વડે એટલે અહીંયા લસા 8 આવશે ને, 4 દુ 8, તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડશે વિદ્યાર્થી મિત્રો 2 વડે, અને અહીંયા કેટલા વડે ગુણવા પડશે 1 વડે ગુણવા પડશે ને. તો હવે જો મેં અહીંયા જે ગુણ્યું વિદ્યાર્થી મિત્રો મારે ઉપર વડે રકમ ગુણવું પડશે, મેં નીચે જે રકમ ગુણી એ વડે રકમ વડે ગુણવી પડશે. આ જો સમજ ન પડે તો ચેપ્ટર નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો મેં મૂકેલું છે, તમે જોઈ લેજો, જેથી તમને લસા લેવામાં અને કઈ રીતે શોધવું એ તમને ખબર પડશે. તો જે નીચે વડે રકમ વડે ગણી એ જ રકમ આપણે ઉપર વડે ગુણીશું. તો 2 × 2, અહીંયા તો 8 આવી જશે તો તમને ખબર પડે, અને 1 × 1, તો 2 ને પ્લસ 1 કેટલા થશે 3, તો 3/8, તો બંટીનો નવો ભાગ કેટલો થશે 3/8 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એના પછી જો વિદ્યાર્થી મિત્રો કે હવે ત્યાગનું પ્રમાણ કેવું, વિદિતનો અને વિશાલનો આપણે ત્યાગ શોધવો પડશે ને, ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ જો વિદ્યાર્થી મિત્રો હવે હું પૂછી લઉં. તો જો વિદિતે કેટલો ત્યાગ કર્યો વિદ્યાર્થી મિત્રો 1/4, અને વિશાલે કેટલો કર્યો 1/8. તો ત્યાગ કર્યો તો આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. પણ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો કે બંનેના છેદ સરખા નથી, તો આપણે છેદ સરખા કરી દેવાના, અને પછી જે આવશે ત્યાગનું પ્રમાણ કેવા છે. તો અહીં 8 છે, તો આપણે મારે અહીંયા 8 લાવવા પડશે ને વિદ્યાર્થી મિત્રો. તો હું કેટલા વડે ગુણીશ, તો 4 દુ 8, તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડશે. 2 × 2, તો વિદિતનો ભાગ કેટલો થશે, વિદિતનો ત્યાગ કેટલો થશે ભાગ વિદ્યાર્થી મિત્રો 2/8, અને વિશાલનો 1/8. છેદ સરખા થઈ ગયા ને, તો કેટલું આવ્યું ત્યાગનું પ્રમાણ 2/1 આવ્યું. એટલે 2 વિદિતનો આવ્યો અને 1 કોનો આવ્યો વિશાલનો આવ્યો, એટલે 2/1 ત્યાગનું પ્રમાણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો પાછા હવે આપણે દાખલામાં જોઈએ આગળ કયો હવાલો છે વિદ્યાર્થી મિત્રો. તો જો બંટી મૂડી તરીકે 72000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. જો રોકડ તો આપણે ગણવી પડશે ને, એના ભાગની પાઘડી રોકડમાં લાવશે એ પછી ધ્યાનમાં લઈએ. પેલા બંટીની મૂડી તરીકે કેટલા લાવશે 72000, તેની એન્ટ્રી આપી દે ક્યાં આવશે રોકડ ખાતાની ઉધાર બાજુ, એટલે બેંક ખાતાની ઉધાર બાજુ, અને બીજી છે મૂડી ખાતામાં કઈ બાજુ. તો ચલો વિદ્યાર્થી મિત્રો બંટી કેટલી મૂડી લાવશે, યાદ આવી ગયું ને, કેટલી 72000, બંટીના મૂડી ખાતે 72000. બીજી અસર ક્યાં આવશે, મૂડી ખાતાની જેમાં બાજુ રોકડ અને બેંક ખાતે. તમે બેંક ખાતે પણ લખી શકો, અહીંયા આપણે બેંક ખાતે લખવાનું. ઓકે, અહીંયા પૂછી દેવાનું કેમ કે આપણને બેંક ખાતું આપ્યું છે એટલે. ઓકે, બેંક ખાતે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે એ પણ લખી શકો છો રોકડ અને બેંક ખાતે કેટલા 72000 એટલે આવે છે ને કેશમાં એટલે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી હવે કઈ એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો આગળનો હવાલો જોઈએ આપણે. ચલો દાખલો જોઈશું ને. જો શું કીધું છે, તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. શું લાવશે
રોકડમાં લાવશું. કેટલી પાઘડી? તો જો પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. તો ચલો આપણે એના ભાગની કેટલી પાઘડી આવે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો બંટીને લાવવાની પાઘડી, પાઘડીનું મૂલ્યાંકન કેટલું હતું? 32,000. અને બંટીનો નફા ભાગ કેટલો હતો? આપણે શોધ્યો હતો ને 3/8. તો 32,000 ગુણ્યા 3/8 એટલે પાઘડી કેટલી આવશે? 12,000 આવશે. એટલે બંટીને 12,000 લાવવાના રહેશે, જે પાઘડીનું પ્રીમિયમ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો આ 12,000 જે બંટીને લાવવાની રહેશે એની અસર ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? જૂના ભાગીદારોના વચ્ચે ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતાની કયા બાજુ? જમા બાજુ. અને 12,000 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? બેંક ખાતાની ઉધાર બાજુ. કેમ કે કેશમાં લાવે છે વિદ્યાર્થી મિત્રો, એ રોકડમાં લાવશે એટલે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સમજ પડીને વિદ્યાર્થી મિત્રો કે બંટીને લાવવાની પાઘડી કેટલી? 12,000. એ 12,000 કોના વચ્ચે વેચાય છે? જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં વેચાય જશે. ઓકે, તો ચલો આપણે એની વહેંચણી કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો ચલો આપણે બેંક ખાતામાં પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 અને 12,000 છે આપણે ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતાની જેમાં બાજુ જૂના ભાગીદારો વચ્ચે વેચી દે. પાઘડીના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 2:1. તો એના પ્રમાણમાં વેચીશું. વિધિના ખાનામાં આવશે 8,000 અને વિશાલના ખાનામાં આવશે 4,000. ઓકે, ચલો પાછો દાખલો જોઈએ. ચલો એના પછીનો હવાલો જો. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી, અમને જે પાઘડી મળી ને એમને વિદ્યાર્થી મિત્રો, એ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. જો રોકડમાં ઉપાડી જશે. કેવા? રોકડમાં ઉપાડી જશે. તો ચલો આપી દઈએ એની એન્ટ્રી આપણે. તો મૂડી ખાતામાં જો પાઘડીના પ્રીમિયમ મળે 8,000 અને 4,000 જે મળે એમને વિદ્યાર્થી મિત્રો એ તરત જ ઉપાડી જશે. કેટલા? 50%. તો બેંક ખાતે કેટલા? 4,000 અને 2,000 એટલે 50%. 8,000 ને તમે 50% કરશો તો 4,000 આવશે અને 4,000 ના 50% કરશો તો 2,000 આવશે. આ તરત જ ઉપાડી જશે. હવે ઉપાડી જશે એની બે અસર આવશે. તો પહેલી અસર આપણે મૂડી ખાતામાં આપી દીધી. બીજી અસર ક્યાં આવશે? રોકડ બેંક ખાતાની, એટલે બેંક ખાતાની જવા દો. કેમ કે ઉપાડી જશે ને જાય છે રોકડ. તો વિદિતના મૂડી ખાતે 4,000 અને વિશાલના મૂડી ખાતે 2,000. તમે અહીંયા કૌંસમાં પાઘડી પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. કોઈ હવાલો છે? ના, હવે કોઈ હવાલો નથી. તો ચલો આપણે ખાતા બંધ કરીએ. તો પહેલા ખાતું આપણે બંધ કરીશું. કયું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. ઓકે, તો ચલો ઉધાર બાજુનું ટોટલ વધુ આવે છે. તો અહીંયા 18,000 આવશે. એ 18,000 આપણે જમા બાજુ લખીશું અને ડિફરન્ટની રકમ આવશે 15,000. હવે 15,000 છે આપણે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? દાખલામાં જો 2:3 કેટલું? 2:3. તો 15,000 આપણે 2:3 ના પ્રમાણમાં વહેંચીએ તો 6,000 અને 9,000 આવે. અને જમા બાજુ જે ડિફરન્ટની રકમ આવે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખોટ કહેવાય. તો આ ખોટની અસર ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 અને 9,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને વિદ્યાર્થી મિત્રો હવે આપણે બંધ કરીએ બેંક. ચલો કઈ બાજુનું ટોટલ વધુ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાજુ. તો કેટલું આવે છે? 92,400. એ 92,400 આપણે અહીં લખીશું જમા બાજુ. અને 92,400 માંથી 4,000 અને 2,000 માઈનસ કરીશું તો ડિફરન્ટની રકમ આવશે 86,400. એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું. જે પાકા શહેરમાં મિલકત નાણા બાજુ લખાશે બેંક ખાતું 86,400. આપણે એની એન્ટ્રી આપી દઈએ. ચલો તો જોઈ રોકડ સિલેક્ટ, તમે બેંક સિલેક્ટ પણ અહીં લખી શકો. આપણે બેંક સિલેક્ટ લખ્યું. ચલો બેંકિંગ આપણે બેંક ખાતું આપ્યું છે ને એટલે બેંક. આ મારી થોડી ભૂલ હશે વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બેંક સિલેક્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલી? 86,400. ચલો હવે આગળનું આપણે જોઈએ. હવે કયું ખાતું બંધ કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે કયું ખાતું? મૂડી ખાતું. તો ચલો મૂડી ખાતાનું કઈ બાજુનું ટોટલ વધુ લાગે છે? જમા બાજુ. તો આપણે વિદિત, વિશાલ અને બંટીનું ટોટલ કરીશું. તો કેટલું આવશે ટોટલ? જો વિદિતનું આવ્યું 59,600, વિશાલનું આવ્યું 69,400 અને બંટીનું આવ્યું 72,000. એ આપણે ઉધાર બાજુ લખી દઈશું 3 અને આ જે રકમ છે એમાંથી આપણે આ રકમ બાદ કરીશું. એટલે 59,600 માંથી આપણે 4,600 બાદ કરીશું. 69,400 માંથી 2,000 અને 9,000 બાદ કરીશું અને 72,000 તો સેમ ટુ સેમ લખાશે. જે પણ ડિફરન્ટની રકમ આવશે ભાગીદારોની આંખની મૂડી કહેવાશે. તો ડિફરન્ટની રકમ આવી ગઈ. વિદિતની આવી 49,600, વિશાલની 58,400 અને બંટીની આવી 72,000. તો આપણે આંખની મૂડી ક્યાં લઈ જઈશું? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. તો આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચલો પાકું સર્વે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે હવે.
પાકું સરવૈયું. આપણે લખી દીધું મૂડી ખાતા વિદિતની 49,600, વિશાલની 58,400 અને બંટીની 72,000. તો તમારા કેલ્સીમાં ત્રણેયનું ટોટલ કરશો તો 1,80,000 થશે. હવે આપણે બધી એન્ટ્રી પૂર્ણ કરી તો બંનેનું ટોટલ કેટલું આવશે? સરખું આવશે. કેટલું ટોટલ આવશે? 2,37,000 આવશે. કેટલા આવશે? 2,37,000 આવશે. ટોટલ સાચું તો તમારો દાખલો પણ સાચો. તો ચલો આના પછીના જે પણ દાખલો છે એ વિડીયોમાં આપણે મળીશું.